જાણીતી ઈએસઆઈસી હોસ્પિટલમાંથી ચોથા વર્ગના કર્મચારીઓને લઈને એક વિવાદાસ્પદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હોસ્પિટલ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 20 જેટલા સફાઈ કર્મચારીઓને કોઈ પણ આગોતરી નોટિસ આપ્યા વિના રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ નિર્ણયના વિરોધમાં અને પોતાની આજીવિકા બચાવવા માટે રોષે ભરાયેલા કર્મચારીઓ હોસ્પિટલના મુખ્ય ગેટ પર ધરણા પર બેસી ગયા હતા। મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં સફાઈ એજન્સીનો નવો કોન્ટ્રાક્ટ મંજૂર થતાની સાથે જ વહીવટી ફેરફાર અને છટણીનો નિર્ણય લેવામાં આવ્યો છે। જેવી નવી એજન્સી આવે કે તરત જ જૂના અને અનુભવી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવે છે। હાલ આ તમામ 20 કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે હોસ્પિટલના દરવાજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેમની એક જ માંગ છે કે તંત્ર માનવતાવાદી અભિગમ અપનાવે અને તેમને તાત્કાલિક અસરથી ફરીથી કામ પર પાછા લેવામાં આવે। મારું નામ સોનલ મનીષ દરજી છે। હું ઈએસઆઈસી હોસ્પિટલમાં જોબ કરું છું અને મારી માંગ એ છે કે અમને અચાનક વગર કીધે જાણ વગર અમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। તો અમારી એ માંગ છે કે અમને પાછા નોકરી પર રાખે એનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી। અમારી એ જ ફરિયાદ છે કે અમને પહેલે અગાઉથી 1-2 મહિના અગાઉ તો જાણ કરવી જોઈતી હતી અને એ માંગ છે કે અમને પાછા નોકરીએ રાખી દઈએ। घर परिवार चलावવામાં બહુ મુશ્કેલ થાય છે। ઘરમાં કોઈ છે નહીં અમારે। મારું નામ છે ચેતન બાબા, ઈએસઆઈ હોસ્પિટલમાં જોબ કરો સ્પીકિંગ। અમે સ્ટાફ છે 20 જણાનો સ્ટાફ છે। અમે સવારે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયાથી અમને છૂટા કરી દીધા, પણ શાના માટે છૂટા કરે એ અમને નહીં ખબર। અમે આટલા વર્ષોથી નોકરી કર્યા છે, સ્ટાફ કોન્ટ્રાક્ટ બદલાય પણ સ્ટાફ એ જ રહે છે, પણ આ નવો કોન્ટ્રાક્ટ આવ્યો ત્યારે સ્ટાફ બદલી કરી આખો ને માણસ છૂટા કરી દીધા। સવારે આવ્યો ત્યાં ખબર પડી છૂટા થઈ ગયા માણસને, બધા છૂટા કર્યા। શાના માટે છૂટા કર્યા અમારે એટલી જ માંગણી છે। એના માટે અમે અલ્ટાર પણ બેસેલા। અમારે એટલી જ માંગણી છે કે અમને પાછા આ લોકો લઈ લે એટલું સારું અમને। અમારે એક જ માંગણી છે ખાલી। અમે 20 જણા છે સાહેબ। મને 12 વર્ષ થઈ ગયા આ જોબમાં।